હેલો એવરીવન, આજે મારે તમને વાત કરવી છે કે અનુભવ તમારી કોઈ પણ બાબતમાં સ્કિલ હોય, નિષ્ણાંત હોય તો એનો કેવો ફાયદો થતો હોય છે. એક વખત એક ખૂબ મોટી કંપની હતી અને એમાં એ લોકોનું જે મેઇન મશીન હતું, જેમાંથી સૌથી વધુ પ્રોડક્શન એ લોકો કરતા હતા, એ મશીન એક ટેકનિકલ ખામીના લીધે બંધ પડી ગયું. તો કંપની મોટી હતી એટલે ઓલરેડી નિષ્ણાંતો તો હતા જ. તેઓએ ઘણો પ્રયત્ન કર્યો પણ શરૂ ના થયું મશીન. એટલે તેઓએ બહારથી ટેકનિકલ એડવાઇઝર બોલાવવાનું નક્કી કર્યું અને એ માણસ આવે છે, બધું સાંભળે છે, મશીનમાં થોડી વખત બધું આમ જોવે છે અને પછી એક નાની હથોડી મંગાવી અને એક જગ્યાએ આમ ટપોરો મારે છે હથોડીથી અને પછી મશીન શરૂ થઈ જાય છે. અને બીજા દિવસે એ જે ટેકનિકલ એડવાઇઝર હતો એની ઓફિસમાંથી બિલ મોકલ્યું અને એ બિલ હતું $1000. એટલે આ જે કંપની હતી એને સામો પત્ર લખી અને પૂછ્યું કે માત્ર એક નાની એવી હથોડીનો ટકોરો મારવાના $1000 કેમ તમે ફીસ ચાર્જ કરો છો. એટલે એ જે ટેકનિકલ એડવાઇઝર હતો એમની ઓફિસમાંથી તે કંપનીને રિપ્લાય આપવામાં આવ્યો કે એક હથોડો મારવાનું કામ તો કોઈ મજૂર બી કરી શકે, એટલે એનો ચાર્જ તો ખાલી $1 લેવામાં આવ્યો છે, પણ એ હથોડો કઈ જગ્યાએ મારવો ને એના $999 ચાર્જ કરવામાં આવ્યા છે. એટલે આ જે બાબત છે ને મિત્રો, એ આપણને શીખવાડે છે કે તમે જો નિષ્ણાંત હો, તમે અનુભવી હોય, તમારામાં સ્કિલ હોય ને તો તમારા માટે કામની ક્યારેય તંગી નથી હોતી. આપણે ઘણી વખત આજના યુવાઓને ખાસ કરીને એવી કમ્પ્લેન કરતા સાંભળતા હોય કે કામ નથી મળતું, અમને અમારા કામની વેલ્યુ કરે એવા લોકો નથી મળતા. પણ જો તમે તમારા કામમાં ડેડિકેશનથી, તમારી સ્કિલથી નિષ્ણાંત થવા પ્રયત્ન કરશો તો સામે ચાલીને લોકો તમારો સંપર્ક કરશે. જેમ સમુદ્ર હોય છે એ ક્યારેય કોઈનું પાણી નથી લેતો, છતાં એનામાં કોઈ દિવસ પાણી ખૂટે છે? નથી ખૂટતું. એવી રીતે તમે સમુદ્ર જેવા જો નિષ્ણાંત થશો તમારા કાર્યક્ષેત્રમાં તો તમારું સામે ચાલીને લોકો સંપર્ક કરશે અને તમે જે કંઈ ઈચ્છશો તમારા જીવનમાં એ તમને મળશે જ. થેન્ક યુ.